હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4માં સદિશોની બાદબાકી એના વિશેના પોઈન્ટ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. છેલ્લા વિડીયોની અંદર આપણે સદિશોના સરવાળા એના વિશેની ચર્ચા કરી હતી, જેમાં આપણે ત્રિકોણની રીત અને સબાચની સમાંતરબાદ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ સરવાળાના ગુણધર્મો પણ જોયા હતા, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. હવે લઈએ કે સદિશોની બાદબાકી કેવી રીતે કરવી. આપણી પાસે બે સદિશો આપેલા હોય તો બંને સદિશોની બાદબાકી કેવી રીતે કરવી. તો ચલો ધારી લઈએ કે આપણી પાસે કોઈ બે સદિશો છે, તો એમાંથી એક સદિશ એ આવી દિશામાં છે અને બીજો સદિશ બી એ આવી દિશામાં છે. આપણી પાસે બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. આ જે બંને સદિશો રહ્યા એ સદિશોની મારે બાદબાકી કરવી છે. ચલો હું તમને પહેલાં એમ કહું કે આ બંને સદિશોનો સરવાળો કરવો છે, તો શું કરશો? તો સૌથી પહેલાં બંનેમાંથી કોઈ એક સદિશ લઈ લેશો. ધારો કે એ સદિશ લીધો. એ સદિશના શીર્ષવાળા ભાગ ઉપરથી બી સદિશની દિશામાં હોય એવો અને બી સદિશના મૂલ્યવાળો જ એક સદિશ લેશો, એટલે બીજો સદિશ તમે આવી દિશામાં લઈ લેશો. ઓકે, હવે બંને સદિશો લીધા પછી શું કરશો? આ બંનેનો એક પરિણામી લેશો. તો આ પરિણામી એ આ બંને સદિશોનો સરવાળો સૂચવે છે, એટલે પરિણામી સદિશ સૂચવશે. તો આ તો થઈ સરવાળાની રીત. પણ બાદબાકી કેવી રીતે કરવી? તો બાદબાકી તો ઓકવર્ડ પડી જશે. કરવી કેવી રીતે, સમજવું કેવી રીતે? તો આપણને એ ખબર છે કે ત્રિકોણની રીતથી સરવાળો કેવી રીતે કરવો એ તો ખબર છે. શું આપણે બાદબાકીને સરવાળામાં જ કન્વર્ટ કરી દઈએ તો? એટલે કે મારી પાસે બે સદિશો છે, આ સદિશોની બાદબાકી કરવી છે, પણ બાદબાકીને પણ હું સરવાળો કરું. હું એમ કહું કે 5 ઓછા 2 બરાબર 3 થાય. પણ શું આને આમ લખાય? 5 વત્તા ઓછા 2 બરાબર 3 આમ લખી શકાય? બંનેનો મિનિંગ સેમ છે, એક જ વસ્તુ છે. પહેલામાં શું કર્યું? બંને મૂલ્યોની બાદબાકી કરી, જ્યારે બીજામાં બંનેના મૂલ્યોનો સરવાળો કર્યો, પણ બીજું મૂલ્ય ઋણ લીધું. સેમ આવું કરીએ કે બે સદિશોમાંથી કોઈ એક સદિશને ઋણ સદિશ બનાવી દઈએ અને એ સદિશને પહેલા સદિશમાં ઉમેરીએ, એટલે સરવાળો કરીએ, તો પરિણામી સદિશ મળશે. તો એક કામ કરીએ, સૌથી પહેલા એ સદિશ જે છે એ સદિશને એમના એમ રહેવા દઈએ. ઓકે, હવે જે બી નામનો સદિશ છે એ બી નામના સદિશને આપણે ઋણ બનાવી દઈએ. જે અહીં આગળ બેનું મૂલ્ય ઋણ હતું ને, એવી રીતે અહીં આગળ કૌંસમાં કરીને ઋણ બનાવ્યું. તો આવી રીતે બી નામનો સદિશ છે એનું ઋણ મૂલ્ય બનાવી દઈએ, એટલે કે સદિશ બીનો વિરોધી સદિશ લઈ લઈએ. સદિશ બી આવી રીતે છે, આ રીતે સદિશ બી છે. ઓકે, આનો વિરોધી સદિશ લેશો, એટલે વિરોધી સદિશ કોને કહીએ? એના જેટલા જ મૂલ્યનો અને એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ હોય એને આપણે વિરોધી સદિશ કહીએ. તો આ સદિશને માઇનસ બી સદિશ કહેવાશે. હવે શું કરીશું? સદિશ એમાં માઇનસ સદિશ બી ઉમેરીએ. સદિશ એમાં માઇનસ બી સદિશ ઉમેરીએ તો બંનેની બાદબાકી થઈ જશે. તો બાદબાકી માટે આપણે સૌથી પહેલાં સદિશ એ દર્શાવી દઈએ. તો અહીંયા દર્શાવીએ સદિશ એ, જેને આપણે નામ આપીએ ઓ પી બિંદુનો. આ સદિશમાં માઇનસ બી સદિશ ઉમેરીએ તો હવે ધ્યાનમાં કયો લેવાનો સદિશ? માઇનસ બી. માઇનસ બી સદિશના મૂલ્ય જેટલો જ અને એની જ દિશામાં હોય એવો એક સદિશ એના શીર્ષવાળા ભાગ ઉપરથી દોરવાનો. તો એના શીર્ષવાળા ભાગ ઉપરથી માઇનસ બી સદિશ દોરું તો આ જે સદિશ બળ મળ્યો એ માઇનસ બી સદિશ છે. હવે આ બંને સદિશોનો પરિણામી સદિશ લઈ લો. કેવી રીતે? પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ, આને જોડતો એક સદિશ લઈ લો. તો આ જે સદિશ મળ્યો એ સદિશને આપણે આર એટલે પરિણામી સદિશ કહીશું, અને પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હશે? આ બંનેના સરવાળા જેટલું, એટલે એ વત્તા ઓછા બી જેટલું. તો થઈ ગઈ સદિશોની બાદબાકી. આના આમ પણ લખાય કે આર બરાબર એ વત્તા ઓછા ઓછા બી. તો સદિશોની બાદબાકી કરી દીધી. તો સદિશોની બાદબાકી કરવા માટે આપેલા જે બે સદિશો હોય એમાંથી કોઈ એક સદિશને વિરોધી સદિશ બનાવી દો.
तो आपेला बे सदिशोमांथी धारो के बी सदिशनो मैं विरोधी सदिश लई लीधो, आ विरोधी सदिशने ए मां उमेर्यो तो परिणामी सदिश ए आ बंने सदिशोनी बादबाकी सूचवे छे। तो अहींया आगळ मुद्दाओमां आपणे आ प्रमाणे लखीए के बिंदुओना नाम दर्शावी दઉં છું, आ पी अने अहींया आगळ क्यू लई लो। तो सौथी पहेलुं काम शुं करीए के ओपी सॉरी बे सदिशोनो अहींया आगळ मुद्दामां लखीए बे सदिशोनी बादबाकी करवा माटे आपेला बे सदिशोमांथी कोई एक सदिशनो विरोधी सदिश लो। तो आपणे सदिश बी नो विरोधी सदिश लीधो कयो -बी, बराबर। हवे शू प्रक्रिया में शू कर्युं, सौथी पहला सदिश ओपी बराबर सदिश ए दोरो, सदिश ओपी बराबर सदिश ए दोरो। हवे ए ना शीर्ष उपरथी सदिश ए ना शीर्ष परथी माइनस सदिश बी दोरो, सदिश ए ना शीर्ष उपरथी माइनस सदिश बी दोरो, ज्यां PQ बराबर माइनस सदिश बी, सदिश PQ बराबर माइनस सदिश बी, बराबर थई गयुं। हवे OQ ए वास्तवमां बंने सदिशनो परिणामी सदिश बतावशे। सदिश OQ बराबर सदिश R ए बे सदिशोनु परिणामी सूचवे छे। ओके, तो सदिश R बराबर सदिश ए वत्ता ओछा सदिश बी, देयरफॉर सदिश R बराबर सदिश ए ओछा सदिश बी। तो थई गई बंनेनी बादबाकी। तो बादबाकी एकदम इजी ज छे। बे सदिशो होय तो आ बंने सदिशोमांथी कोई एक सदिशनो विरोधी सदिश लई अने बीजामां उमेरी दो, तो सिंपल बंनेनी बादबाकी थई जशे। त्यारबाद हवे सदिश वात करीए आगळ शून्य सदिशनी। शून्य सदिश एटले शुं? नानो सरखो पॉइंट छे शून्य सदिश। ओके, चलो शून्य सदिशनी ज वात करीए। तो शून्य सदिश एटले शुं? तो मानी लो कि आपणी पासे एक सदिश आवी रीतनो छे, सदिश ए। आ सदिश ए नो विरोधी सदिश हूँ लઉં तो विरोधी सदिश लो तो आ दिशा में थशे बीजो विरोधी सदिश माइनस सदिश ए। हवे आपणे एक काम करीए, सदिश ए अने माइनस सदिश ए आ जे बे सदिशो रह्या ए बंने सदिशोनो सरवाळो करीए, केटलो जवाब मळशे? हूँ एम कहूँ मारी पासे 5 मूल्य छे अने बीजू मारी पासे मूल्य छे -5। आ बंनेनो सरवाळो करो तो 5 + -5 बराबर जवाब केटलो आवे? तो जवाब केटलो आवशे? 0 आवशे। तो शून्य सदिशनो मतलब थाय कोईपण सदिशमां एनो विरोधी सदिश ज्यारे उमेरवामां आवे त्यारे मळता सदिशने शून्य सदिश कहेवाशे। कोईपण सदिशमां एनो विरोधी सदिश ज्यारे उमेरीए त्यारे मळता सदिशने शून्य सदिश कहेवाशे। तो पॉइंट लखीए कि कोईपण सदिशमां तेनो विरोधी सदिश उमेरता
મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે। મતલબ કે એની કિંમત કેટલી હોય? શૂન્ય, 0, એનું મૂલ્ય 0 હોય। તો શૂન્ય સદિશનું મૂલ્ય કેટલું હોય છે? શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા 0 હોય છે। ખ્યાલ આવી ગયો? શૂન્ય સદિશ એટલે શું? કોઈ પણ સદિશ તમારી પાસે હોય અને એ સદિશમાં જો એનો આપણે વિરોધી સદિશ ઉમેરી દઈએ તો આવી રીતે મળતા સદિશને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ અને શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા 0 હોય। હવે આજનો તમારો પ્રશ્ન કે શૂન્ય સદિશની દિશા કઈ બાજુ હશે? વિચારીને કહેજો। શૂન્ય સદિશ તમે મેળવી કાઢ્યો, હવે આ શૂન્ય સદિશની દિશા કઈ બાજુ હશે? આજનો આ તમારો પ્રશ્ન, એનો તમારે મને જવાબ કહેવાનો છે। થોડું વિચારજો, આનો તમને આન્સર મળી જશે। હવે વાત કરીએ એકમ સદિશની। એકમ સદિશ એટલે શું? એકમ સદિશ નોર્મલી એકમ સદિશ જે મુદ્દો છે એ આમ બહુ મોટો મુદ્દો નથી, પરંતુ મારા મત મુજબ આ જે મુદ્દો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે। એકમ સદિશ વિશેની ટોટલી ચર્ચા એટલે પાછળનો આખો જ વિભાગ, દાખલાઓનો કહો કે પછી પાછળની થિયરીનો બધો જ વિભાગ આ એકમ સદિશના મુદ્દા ઉપર આધારિત છે। તો એમ કહી શકાય કે એકમ સદિશનો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, થિયરિટિકલ નહીં પણ સમજવા માટે। ચલો સૌથી પહેલાં આપણે એકમ સદિશ કોને કહીશું? તો પહેલાં એની વ્યાખ્યા દર્શાવું છું કે એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશને એકમ સદિશ કહેવાય। શૂન્ય સદિશમાં શું હતું? જે સદિશનું મૂલ્ય 0 હોય એનો શૂન્ય સદિશ કહેવાય। તો એકમ સદિશમાં જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશને આપણે એકમ સદિશ કહીશું। તો એની વ્યાખ્યામાં લખીએ કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશને એકમ સદિશ કહે છે। ક્લિયર? જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશને એકમ સદિશ કહેવાય। ચલો આપણે ડીપમાં થોડો સમજવાનો પ્રયત્ન કરીએ। માની લો કે આપણી પાસે એક સદિશ એ અહીં આગળ દર્શાવ્યો છે, સદિશ એ છે। આ સદિશ એનું મૂલ્ય ધારો કે 4 એકમ છે। સદિશ એ નું મૂલ્ય ધારો કે 4 એકમ છે। અહીં આગળ મેં એક સદિશ એ દર્શાવ્યો અને આ સદિશનું મૂલ્ય મેં માપ્યું તો મૂલ્ય મને મળ્યું 4 એકમ। હવે મારે આ સદિશ એનો એકમ સદિશ દર્શાવવો છે તો સદિશ એ જે દિશામાં છે એ જ દિશામાં, પરંતુ સદિશ એનું મૂલ્ય 1 એકમ બની જાય, સદિશ એનું મૂલ્ય 1 એકમ બની જાય એવો એક નાનો સદિશ એની બાજુમાં મેં દર્શાવ્યો। સૌથી પહેલું કામ શું કર્યું? એક સદિશ એ દર્શાવ્યો જેનું મૂલ્ય મેં લીધું તો 4 એકમ હતું। હવે આ સદિશ એનો મારે એકમ સદિશ દર્શાવવો છે તો સદિશ એ જે દિશામાં હતો એ જ દિશામાં મેં એક બીજો સદિશ લીધો। આ સદિશ એટલો લીધો કે જેનું મૂલ્ય મેં નક્કી કર્યું તો 1 એકમ મળ્યું। તો આ જે સદિશ મેં દર્શાવ્યો તો આ સદિશને સદિશ એની દિશામાંનો એકમ સદિશ કહેવાશે। આ જે સદિશ દર્શાવ્યો એ સદિશને સદિશ એની દિશામાંનો એકમ સદિશ કહેવાય, જેને દર્શાવવા માટે આવો સંકેત છે n કેરેટ અને a। આનો મતલબ થાય સદિશ એની દિશામાંનો એકમ સદિશ। આ ઉપર કેરેટ આવું દર્શાવ્યું છે, ટોપી જેવો ભાગ, કેપ, તમે કેપ કહી શકો, કેરેટ કહી શકો, આપણે નામ કહેવાનું કેરેટ n કેરેટ a। આનો મતલબ શું થયો? એની
દિશામાંનો એકમ સદિશ. બરાબર. તો આપણે આવી રીતે એકમ સદિશ દર્શાવી શકીએ. તો યામાક્ષ પદ્ધતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. યામાક્ષ પદ્ધતિમાં આપણે ધારો કે એક્સ વાય અને ઝેડ ત્રણ અક્ષો લઈ લઈએ. અહીં આગળ એક અક્ષ લઈ લઈએ, બીજી એક અક્ષ આ બાજુ અને ત્રીજી એક અક્ષ આ બાજુ. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ અને આ છે ઝેડ અક્ષ. ત્રણે ત્રણ અક્ષો એકબીજાને લંબ હોય. આ છે ઉગમ બિંદુ ઓ. આ ત્રણે ત્રણ અક્ષો ઉપરના આપણે બિંદુઓ દર્શાવી દઈએ. ધારો કે આ 1, આ 2, એ જ રીતે અહીંયા આગળ આ 1, 2, આ 1, 2. બરાબર. હવે આ જે ત્રણે ત્રણ અક્ષો એકબીજાને તો લંબ હોય જ છે. એક કામ કરીએ, એક્સ અક્ષ ઉપર એક સદિશ દર્શાવીએ. એ આટલો એક એકમ જેનું મૂલ્ય હોય એવો. એવી જ રીતે વાય અક્ષ ઉપર એક સદિશ દર્શાવી દઈએ જેનું મૂલ્ય એક એકમ હોય. અને આવી જ રીતે ઝેડ અક્ષ ઉપર એક સદિશ દર્શાવી દઈએ જેનું મૂલ્ય એક એકમ હોય. તો આ એક સદિશ મેં જે દર્શાવ્યો એ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે, કારણ કે એનું મૂલ્ય તમે જુઓ એક એકમ છે. એ જ રીતે મેં આ જે સદિશ દર્શાવ્યો છે જેનું મૂલ્ય એક એકમ છે, એની દિશા વાય અક્ષ તરફની છે. આ સદિશ જે દર્શાવ્યો છે એનું મૂલ્ય પણ એક એકમ છે, એની દિશા ઝેડ અક્ષની જ છે. અને જે એકમ સદિશ એક્સ અક્ષની દિશામાં હોય એને દર્શાવાશે આઈ કેરેટ. જે એકમ સદિશ વાય અક્ષની દિશામાં હોય એને દર્શાવાશે જે કેરેટ. અને જે એકમ સદિશ ઝેડ અક્ષની દિશામાં હોય એને દર્શાવાશે કે કેરેટ. તો એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને આઈ કેરેટ, વાય અક્ષની દિશામાંના એકમ સદિશને જે કેરેટ અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે કેરેટ સ્વરૂપે દર્શાવાય છે. તો અહીંયા આગળ ઉલ્લેખ કરીએ કે આઈ કેરેટ એટલે શું? તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. જે કેરેટ એટલે શું? વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ. અને કે કેરેટ એટલે શું? ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો હવે જ્યારે કોઈ સદિશ હશે તો એ સદિશને હવે આઈ જે અને કે સ્વરૂપે દર્શાવેલા હોય એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે આઈ કેરેટ એટલે સદિશનો એક્સ દિશામાંનો એકમ સદિશ, જે કેરેટ એટલે સદિશનો વાય દિશામાંનો એકમ સદિશ અને કે કેરેટ એટલે સદિશનો ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ. ઓકે, થોડું ડીપમાં હજી આપણે સમજીએ કે આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. એક્સ અને વાય અક્ષની હોય એવી. આ એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. ઓકે, આ આપણું ઉગમ બિંદુ છે. પોઈન્ટો દર્શાવી દઈએ. ધારો કે આ મૂલ્યો બતાવી દઈએ 1, 2, 3, 4. અહીંયા દર્શાવી દઈએ 1, 2, 3. આગળ જઈએ તો 4 ને બધા. હવે આપણી પાસે દ્વિપરિમાણમાં એક્સ અક્ષ અને વાય અક્ષથી બનતા સમતલમાં કોઈ એક જગ્યાએ આપણી પાસે એક એકમ સદિશ છે. ધારો કે અથવા તો આવી રીતે દર્શાવીએ કે આપણી પાસે બે સદિશો લઈએ. આપણે બે સદિશો લઈ લઈએ, એ અને બીની વાત કરીએ. આપણી પાસે બે સદિશો છે જેમાંથી એક સદિશ એક્સ અક્ષની દિશામાંનો છે, આવો, જેનું મૂલ્ય 4 એકમ છે અને એના આપણે એ સદિશથી ઓળખીએ છીએ. બીજો એક સદિશ છે જે વાય અક્ષની દિશામાં છે. ઓકે, એના આપણે સદિશ બી તરીકે ઓળખીએ છીએ. આપણી પાસે એ સદિશ અને બી સદિશ મેં દર્શાયા. એ નામનો સદિશ એક્સ અક્ષની દિશામાં જેનું મૂલ્ય 4 એકમ, બી સદિશ વાય અક્ષની દિશામાં જેનું મૂલ્ય 3 એકમ છે. તો હવે સદિશ એનું સૂત્ર બનાવીએ તો સદિશ એનું સૂત્ર શું બનશે? તો સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે માટે આઈ કેરેટ. જો કોઈ પણ સદિશ એક્સ અક્ષની દિશામાં હોય તો આઈ કેરેટ આવે,
વાય અક્ષની દિશામાં હોય તો જે કેરેટ અને ઝેડ અક્ષની દિશામાં હોય તો કે કેરેટ. તો સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે માટે આઈ કેરેટ અને એનું મૂલ્ય કેટલું છે 4 એકમ માટે સદિશ એનું સૂત્ર થાય 4 આઈ કેરેટ. આવી જ રીતે સદિશ બી માટેનું સૂત્ર બનાવીએ તો સદિશ બી બરાબર સદિશ બીનું મૂલ્ય 3 એકમ અને સદિશ બી વાય અક્ષની દિશામાં છે માટે 3 જે કેરેટ. તો અહીંયા આગળ સદિશ એ અને સદિશ બીના આપણે સૂત્રો બનાવી દીધા. બરાબર. હવે આ બંને સદિશોનો ઉપયોગ કરી એનો પરિણામી સદિશ મેળવીએ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ તો એ આપણે અહીંયા આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દીધો અને આ જે ભાગ વચ્ચે દર્શાવીશું અહીંયા જે આપણે દર્શાવીશું આ ભાગ એ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે પરિણામી સદિશ થાય અને આ પરિણામી સદિશને આપણે સદિશ આર સ્વરૂપે દર્શાવીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત યાદ કરો. બે સદિશો લીધા એને આનુષંગિક બીજા બે સદિશો લઈ એનો વિકર્ણ દૂરી કાઢીએ એટલે એ એનો પરિણામી સદિશ થાય અને પરિણામી સદિશનું મૂલ્ય કેટલું પરિણામી સદિશ કેટલો હશે બે સદિશોના સરવાળા જેટલો. બરાબર. તો પરિણામી સદિશ મેળવીએ તો પરિણામી સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી થાય. સદિશ એ જેનું સૂત્ર શું હતું 4 આઈ કેરેટ. સદિશ બીનું સૂત્ર હતું 3 જે કેરેટ. તો પરિણામી સદિશ આર કેટલો મળ્યો 4 આઈ કેરેટ વત્તા 3 જે કેરેટ મળ્યો. આ સૂત્ર આ જે ઉદાહરણ છે એના અનુસાર. તો સદિશ આર બરાબર મળી ગયા 4 આઈ કેરેટ વત્તા 3 જે કેરેટ. એટલે કે આ એક એવું બિંદુ હશે ત્યાંનું મૂલ્ય હશે આરનું એક્સનું મૂલ્ય 4 એકમ આરનું વાયનું મૂલ્ય 3 એકમ એટલે 4 અલ્પવિરામ 3. તો આ જે સદિશ આરનું સૂત્ર મળ્યું જેમાંથી 4 આઈ કેરેટ શું છે પરિણામી સદિશ આરનો એક્સ ઘટક અને 3 જે કેરેટ શું છે વાય ઘટક. તો આ મળશે એક્સ ઘટક કારણ કે એની સાથે આઈ કેરેટ એટલે એક્સ ઘટક 3 જે કેરેટ એટલે આ મળ્યો વાય ઘટક. હવે મારે આ પરિણામી સદિશ આરનું મૂલ્ય મેળવવું છે કે મૂલ્ય કેવી રીતે મળશે. તો પરિણામી સદિશનું મૂલ્ય ચલો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મૂલ્ય આપણે કેવી રીતે મેળવીએ. તો મૂલ્ય મેળવવા માટે મૂલ્ય એટલે જે સદિશ હોય એને માનાંકમાં લઈ લો એટલે મૂલ્ય મળી જાય. કોઈ પણ સદિશનું મૂલ્ય કેવી રીતે મેળવવું ધ્યાન રાખજો. સદિશ જો આવી રીતે સરવાળા અથવા બાદબાકી સ્વરૂપમાં હોય તો એનું મૂલ્ય કેવી રીતે મેળવીએ. તો મેં અહીં આગળ કીધું કે આ જે સમીકરણ છે એ પરિણામી સદિશ આરનું સમીકરણ છે જેમાંથી આ એક્સ ઘટક અને આ વાય ઘટક છે. તો એનું મૂલ્ય કેવી રીતે મેળવીએ. તો મૂલ્ય મેળવવા માટે એક્સ ઘટકનું મૂલ્ય એટલે 4 વાય ઘટકનું મૂલ્ય એટલે 3 આનો વર્ગ બંનેનો વર્ગ ના સરવાળાનું વર્ગમૂળ એટલે થઈ જાય પરિણામીનું મૂલ્ય. ફરીથી ધ્યાન રાખો કોઈ પણ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું. તો એના જે ઘટકો હોય એ ઘટકોના વર્ગ ના સરવાળાનું વર્ગમૂળ એટલે એ સદિશનું મૂલ્ય કહેવાય. તો અહીંયા નોંધ સ્વરૂપે લખી દઉં કે કોઈ પણ સદિશનું મૂલ્ય કેવી રીતે દર્શાવાશે. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એ તે સદિશોના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ પરથી મેળવાય છે.
કોઈ પણ સદિશ હોય એનું મૂલ્ય દર્શાવવું હોય તો એના ઘટકો આઈ અને જે કેરેટનો વર્ગ કરવા નહીં, ફક્ત એનો આગળનો ભાગ જે મૂલ્ય સ્વરૂપનો છે એ રહે છે. મૂલ્ય મેળવવું છે માટે મૂલ્ય જ લેવાનું 4 અને 3. તો એના મૂલ્યોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે સદિશનું મૂલ્ય થશે. તો આર બરાબર, ચલો વર્ગમૂળમાં 4નો વર્ગ 16 વત્તા 3નો વર્ગ 9. તમે આમ પણ દર્શાવી શકો અને આમ પણ દર્શાવી શકો. તો આર બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 25. ધેરફોર આર બરાબર તમે 5 એકમ. આવી રીતે કોઈ પણ સદિશનું મૂલ્ય આપણે શોધી શકીએ. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ, આ તો વાત હતી કોઈ પણ સદિશને એના મૂલ્ય સ્વરૂપે કેવી રીતે દર્શાવો. પણ કોઈ એકમ સદિશ હોય તો એકમ સદિશને કેવી રીતે દર્શાવો? તો એના માટે ખાસ મુદ્દો છે, એકમ સદિશને કેવી રીતે દર્શાવો. તો કોઈ પણ સદિશને જ્યારે એના મૂલ્ય વડે ભાગીએ ત્યારે મળતા સદિશને એકમ સદિશ કહેવાય. અહીં આગળ નોંધમાં લખું છું, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. કોઈ પણ સદિશ હોય એના મૂલ્ય વડે ભાગી દઈએ એટલે એકમ સદિશ બની જાય. જેમ કે આપણે સદિશ એની વાત કરીએ તો સદિશ એ બરાબર કેટલા હતા? 4 આઈ કેરેટ. જ્યાં 4 એ સદિશ એનું મૂલ્ય છે. ઓકે. હવે આના અંદર એક કામ કરીએ, સદિશ એને 4 વડે ભાગી દઈએ એટલે આ 4 છેદમાં લાવી દઈએ તો આઈ કેરેટ થઈ જાય. તો જુઓ, 4 એ શું છે? સદિશ એનું મૂલ્ય. એટલે આમ પણ દર્શાવી શકો, સદિશ એ ભાગ્યા 4 એ સદિશ એનું મૂલ્ય. તો આમ દર્શાવી દેવાય, 4ના આવી રીતે દર્શાવાશે, સદિશ એનું મૂલ્ય બરાબર આઈ કેરેટ. તો જુઓ, સદિશ ભાગ્યા એનું મૂલ્ય બરાબર એકમ સદિશ. તો આઈના આપણે શું કીધું હતું? એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો એકમ સદિશ એટલે સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી મળતા સદિશને એકમ સદિશ કહેવાશે. અને આ તો ફક્ત આઈ કેરેટની વાત થઈ. આવો તમે બી માટે બનાવો તો બી માટે 3ને છેદમાં લઈ દો તો બી ભાગ્યા માનાંકમાં બી બરાબર જે કેરેટ થઈ જાય. તો એકમ સદિશને નોર્મલી આવી રીતે દર્શાવાશે, એન કેરેટ બરાબર સદિશ એ ભાગ્યા માનાંકમાં સદિશ એ, અથવા તો સદિશ ભાગ્યા સદિશનું માન. બરાબર. તો આ એકમ સદિશને દર્શાવવા માટે એન કેરેટ એટલે અક્ષોની આઈ, જે અને કે કેરેટના મૂલ્ય. એન કેરેટ તરીકે આઈ કેરેટ હોય, જે પણ હોય અથવા તો કે પણ કેરેટ હોઈ શકે. બરાબર. તો આટલી વિગતે ચર્ચા હતી એકમ સદિશની. તો એકમ સદિશ વિશે ડીપમાં માહિતી મેળવી લેજો. ત્યારબાદ હવે આપણે લઈશું સદિશોનું વિભાજન.